76મા પ્રજાસત્તાક પર્વની આપણે હર્ષભેર ઉજવણી કરી। આન બાન શાન સાથે આ ઉજવણી કરવામાં આવી। આખા દેશ અને આખા ગુજરાતની અંદર આ ઉજવણી થઈ રહી હતી, પણ સવાલ એ છે કે આદિવાસી લોકોએ આ ઉજવણી કરી, કારણ કે આપણે કેટલા વર્ષોથી આઝાદ થયા છીએ, પરંતુ તેમને હજુ પણ સ્વતંત્રતા મળી છે। એમને હજુ પણ એ બધા હક હિસ્સા મળ્યા છે જે એમને હજુ પણ જોઈએ છે, કારણ કે અવારનવાર ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવે છે અને આ વખતે ફરી એકવાર ભીલ પ્રદેશની માંગણી ઉઠી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આપણે હંમેશા ચૈતર વસાવા જે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમને સાંભળ્યા છે કે એમને ભીલ પ્રદેશ જોઈએ છે। એમાં પછી જે મહેશ વસાવા છે તેમણે પણ સાથ પુરાવ્યો હતો। હવે આ જ મુદ્દે વધુ એક નેતા સામે આવ્યા છે। આપ ધારાસભ્ય ચૈતર વસાવા, માજી ધારાસભ્ય તેમજ ભાજપ અગ્રણી મહેશ વસાવા બાદ હવે છોટુ વસાવાએ પણ ભીલિસ્તાનની માંગણીનો રાગ આલોપ્યો છે। છોટુ વસાવા ઝઘડિયાના 7 ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે। હવે તેઓનું એવું કહેવું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટીને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે। હાલના શાસકો સામેની જંગમાં આદિવાસીઓ સાથે ઓબીસી સમાજને પણ જોડાવવા તેઓએ હાંકલ કરી છે। અવારનવાર આપણે ચૈતર વસાવાને એ પછી ગુજરાતની અંદર હોય, મહારાષ્ટ્રની અંદર હોય કે મધ્યપ્રદેશની અંદર હોય, જ્યાં જ્યાં આદિવાસી વિસ્તારના લોકો કોઈ કાર્યક્રમ કરતા હોય છે ત્યારે આપણે ચૈતર વસાવાને સાંભળ્યા છે ભીલિસ્તાન મુદ્દે। હવે ફરી એક વખત આ જ માંગને લઈને એક આદિવાસી નેતા એટલે કે છોટુ વસાવા પણ સામે આવ્યા છે। આમની પહેલા એમનો જ દીકરો મહેશ વસાવા છે તેમણે પણ ભીલિસ્તાન મુદ્દે રજૂઆત કરી હતી। સૌથી પહેલા તો છોટુ વસાવાએ જે ભાજપને કહ્યું છે અને તમામ આદિવાસી નેતાઓને કહ્યું છે તે સાંભળીએ। આ દેશમાં એસસી એસટી સિવાય પણ જે ઓબીસી જાતિ છે એને પણ ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે। એની 27% જ અનામત આપીને એમને રાજી કર્યા છે। તો ઓબીસીના ભાઈઓને કહેવા માગું છું કે 27 શા માટે? દરેક રાજ્યમાં તમે અલગ ગણતરી કરાવો તો 52% કરતાં પણ કોઈ રાજ્યની અંદર વધારે વસ્તી ગણતરી કરો તો નીકળી આવે એમ છે। તો એ પ્રમાણે તમે રિઝર્વ સીટો માગો તો આ દેશની અંદર આપણે બધા એસસી એસટી ઓબીસી ભેગા થઈને રાજ કરી શકાય એવી હાલત છે, પણ ઓબીસી ભાઈઓ હજુ તૈયાર થતા નથી। એટલા માટે આ બનાવટી લોકો આપણા પર રાજ કરી રહ્યા છે। તો મારે ઓબીસી ભાઈઓને વિનંતી છે કે તમે પણ દેશની અંદર ચૂંટણી થઈ રહી છે, એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે, રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી। પરિણામે 77 વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે એના પોતાના વતનની અંદર, પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે, એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે 77 વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી, આપણી જમીનો છીનવાઈ રહી છે, આપણા નદી નાળા બધા લૂંટાઈ રહ્યા છે, તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ। એમાં શું ખોટું છે? મારે એમ કહેવું છે, જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે, એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ। ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ, કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે। ધીમે ધીમે બધા જ આદિવાસી નેતાઓ એક થઈ રહ્યા છે અને એ પણ ભીલ પ્રદેશની માંગણીને લઈને। પહેલા ચૈતર વસાવા, પછી મહેશ વસાવા અને હવે જે છોટુ વસાવા છે તે પણ મેદાનમાં આવ્યા છે। પણ હવે એ જોવાનું છે કે ઘણા બધા આદિવાસી નેતાઓ છે તેમ છતાં આ 3 વ્યક્તિ જ કેમ બોલે છે, કેમ આ 3 વ્યક્તિને જ ભીલ પ્રદેશ જોઈએ છે એ પણ સવાલ છે। ઘણા બધા નેતા છે, ત્યાંના જ સાંસદ મનસુખ વસાવા પણ આદિવાસી નેતા છે, કુબેર ડિંડોર પણ આદિવાસી નેતા છે। હવે એ જોવાનું છે કે આ તમામ ક્યારે એક થાય છે, કારણ કે જ્યારે ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવી છે ત્યારે અવારનવાર જે પણ ભાજપના નેતા શાસનમાં બેઠા છે, જેમ કે કુબેર ડિંડોર હોય, મનસુખ વસાવા હોય, એ હંમેશા ક્યાંક આપણને આડા ચાલતા દેખાયા છે। એમને ક્યાંક ભીલ પ્રદેશ નથી જોઈતો એવું આપણને લાગી રહ્યું છે અને ત્યાંના લોકો પણ એવું કહી રહ્યા છે, કારણ કે નિવેદન હંમેશા આમ આદમી પાર્ટી છે કે કોઈ બીજા વ્યક્તિના જે નેતાઓ છે, જેમ કે છોટુ વસાવાએ આજે આપ્યું, એમની પહેલા મહેશ વસાવાએ આપ્યું હતું, એ તો ભાજપમાં છે તેમ છતાં આપવામાં આવ્યું। ચૈતર વસાવા અવારનવાર આ માંગણી કરતા આવ્યા છે, પણ એ જોવાનું છે કે આ 3 વ્યક્તિએ જે માંગણી કરી છે તેમની આ માંગ સંતોષાવાની છે કે પછી હજુ પણ સરકારને કંઈ જ આમાં ઈચ્છા નથી દેખાતી।
અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે અને જે રીતે છોટુ વસાવાએ પણ માંગણી કરી છે તેમાં આપ શું કહો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.